તળાજાથી રામપરા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ તારીખ 15/12/2025 સવારના 9 કલાકે સોમવારના તળાજાથી રામપરા રોડના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તળાજા શહેરનો રામપરા રોડ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતે હોય, જેને લઈને રોડનું નવીનીકરણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ, તળાજા શહેર પ્રમુખ આઈ.કે. વાળા તેમજ તળાજા નગરપાલિકાના નગરસેવકો અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મોર્નિંગ ગ્રુપના વેપારી મંડળ દ્વારા આ બાબતને લઈને ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા મોર્નિંગ ગ્રુપ દ્વારા તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ રોડનું કામ અંદાજિત 65 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે અને તેમનું ખાતમુહૂર્ત કાર્યક્રમ આજરોજ તારીખ 15/12/2025 સવારના 9 કલાકે રામપરા રોડ આરાધ્ય સ્કૂલ પાસે યોજાયો હતો. તળાજામાં રામપરા રોડનું આજે રોડનું કામ શરૂ કર્યું છે. તે પહેલાં 8-10 દિવસ પહેલાં ગૌતમભાઈ ધારાસભ્યશ્રીને મોર્નિંગ ગ્રુપના દરેક મેમ્બરો અમે રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ રામપરા રોડ એક જ એવો છે કે સવારના મોર્નિંગમાં લોકો ચાલે છે, સાંજે લોકો ચાલે છે અને લેડીઝ વર્કે પણ ઘણું સાંજે ચાલે છે. તેમજ સોસાયટી આજુબાજુમાં ઘણા વિસ્તારમાં રેસિડેન્સી છે. એ લોકોને પણ મોટરસાયકલ ચલાવવામાં એમાં તકલીફ પડતી હતી, પણ ગૌતમભાઈને રજૂઆત એવી મોર્નિંગ ગ્રુપે કરી અને ગૌતમભાઈએ ઓન ધ સ્પોટ ફોન કરી કીધું કે 10 દિવસની અંદર કામ શરૂ થઈ જશે. આજે 8 દિવસની અંદર કામ શરૂ થઈ ગયું છે. તો ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ એમની સાથી બળદૈયા સાહેબને પણ અમે રજૂઆત કરી હતી, એમને પણ રજૂઆત કરી. બળદૈયા સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ. શહેર પ્રમુખ આઈ.કે. વાળાનો ખૂબ આભાર માનીએ છીએ. કોર્પોરેટરનો ખૂબ આભાર માનીએ છીએ. તળાજા નગર પંચાયતના પ્રમુખ છીએ તેમજ ચૂંટાયેલા દરેક સભ્યોનો અને ભાજપના દરેક આગેવાનોનો અમે મોર્નિંગ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવું જ કાર્ય તળાજામાં આપ કરતા રહો. હંમેશા સારું તમે કાર્ય કરો છો, પણ તળાજાને જે લગતું લે એવું સારું કાર્ય આપ બધા કરતા રહો, એ તમને અમે મોર્નિંગ ગ્રુપ વતી બધા વતી શુભેચ્છા પાઠવું.